તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં આવે મજામાં આવે તો મજામાં આવી જવાના છે મિત્રો. આજે આપણે આવી ગયા છે પાણીવાળા માટે મિત્રો. કેમ કે કામ એટલું મિત્રો હાલી રહ્યું છે ને વાત જ કરવામાં સબસે પહેલાં તો આપણે આ ગઈ કેમ કે પાણી વારવા અને જો કેમ કે હટાવટે પેલા લાઈન છે ને ફેરવામાં સાડ રાખવી જો. અત્યારે માંડવી પણ મસ્ત મજાની થઈ ગઈ ને થોડી ફૂંકાઈને લંગાવી દીધી ને આજે આખી રાત તમારા ભાઈ મિત્રો મોટર આવી ગઈ છે બરાબર. અને 12 વાગે મોટર ચાલુ રાખીને ભૂઈ ગયો તો છે ઓલી બાજુ છેડે પાણી કાઢી નાખ્યું છે. બાંધો છે નહીં માંડી છે મસ્ત મજાની. કેમ કે વાત જ કરવામાં અત્યારે કેમ કે ભાઈ પાણીને તણે ખાસ જરૂર છે. એક તો કંઈ અટાણે મિત્રો વરસાદ થઈ જાય ને તો ઉપાધિ જેવું કંઈ છીએ ભાઈ એટલે કેમ કે અટાણે વરસાદની બહુ એટલે બહુ જ જરૂરી અત્યારે. કેમ કે દોડવા મિત્રો મોટા બાંધાવા માંડ્યા. એનું કારણ શું છે અટાણે કેમ કે પાવું જ વધારે પડે. તમે જો એટલે લાઈનમાં આપણે મૂકી દીધી છેટા બરાબર. ઓલી બાજુ મિત્રો હેઠવા પી ગયો ને આપણે કેમ છે આગળ લાઈન રાખીને અને લાઈનનું ફરકે ફિટ કરી દેવાની. આખી રાત પણ મિત્રો મોટર આલી છે કેમ કે 3-4 દી હાલ છે ને એટલે હરખાઈને પી જાય. તૈડિયા પડી ગયા ને મિત્રો એની વાત કરવામાં એંગ્રી જેવડા તૈડિયા પડી ગયા. એટલે પાણી વાળાને એટલે બધી સાડ રહી ગઈ ને મિત્રો એની વાત જ કરવામાં. તો મિત્રો તમને બધાને એક વાત જણાવવાની છે મિત્રો. તે માંડી ફૂંકાય એનું કારણ શું છે ખબર છે? આ મિત્રો વરસાદ ન થતો ને એના કારણે આપણે માંડી બધી લંઘાઈવા માંડી ને તમે જોવો અત્યારે રોડરે પણ એમ કે બોલી મરીગલ જેવી ન થઈ ગઈ હોય એના જેવી થઈ ગઈ છે. અને મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો સીધું હવે તમારા ભાઈને જવાનું છે ક્યારો જોવા માટે. કેમ કે ઊભો લીટો મારવાનો છે અને ક્યારો જોઈને આવવાનું છે કેમ કે લાઈનો ફેરવા માટે. અને જો ઓયડી પાંદે ફૂગવાયું તમે જો આ આપણે ઓયડી છે અને આપણે ઓલો બધો શેઢો છે શેઢા બધું જવું તો પડે. અને તો બધાની પહેલાં આપણે ન્યા વયા જાય મિત્રો. અને બધું પણ જ્યાં જોઈએ કેમ કે કેટલી રીતનું બધું પલરી ગયું. તો મિત્રો ત્યાર પછી હું આવી ગયો ક્યાં આવી ગયો ખબર છે? આવી ગયા ભાગ્યવાળા ખેતરની અંદર આપણે વાઢવાનો છે 2-3 ભારી ખડ. અને ખડ વાટવા માટે સાવાનું છે પીલ પપડાને ઓલી બાજુ. કેમ કે ત્યાં પણ એટલું બધું ખડ વાટી નાખ્યું ને તમારા ભાઈને કેમ કે આ ટ્રેક્ટર ઉપર કેમ કે ભારીઓ લઈ જવાનું છે. મોટા ભોંબા ઝોંગા લઈ જવાની છે ભારીઓ બરાબર છે મિત્રો. અને પહેલાં સૌથી પહેલાં આપણે વાઢવાનું એક સાડ રાખ્યો. પેલા લુગડાના સાડમણા કાઢીને હોય જાય ઓલા કુવા બાજુ અને ફટાફટ ત્યાં વાઢવાનું એક સાડ રાખે. એટલે થોડીક કેમ કે આજ 12 વાર થોડુંક કામ કરવાનું છે. કેમ કે 2-12 વાગ્યા મિત્રો લાઇટ નથી આવી અને રાતે લાઇટ આવી છે ગધડીને પણ રાતે પણ પાણી વારું જો તમારા ભાઈને આજે કેમ કે બહુ મહેનત કરવી પડશે મિત્રો. કેમ કે આખો દિવસ પાવર આપ્યો જ નહીં અને રાતે પણ પાણી વારું છે. કેમ કે ગઈ થાકી જવાના છે એની વાત જ કરો મિત્રો. આપણે આવી ગયા ક્યાં આવી ગયા ખબર છે? નહીં ખબર હોય આપણે આવી ગયા કેમ કે ઘરની વાડીએ તુડેર મિત્રો તમે જોઈ શકતા હશો. કેમ કે પાણી હવે આ બાજુ આપણે સડાવી દીધું ને ઓઈડી આપણે છે થોડીક સેટી વહી હતી અને આજે આપણે આખો દિન આખી રાત મોટર આપણે હાંકવાની કાલે આપણે હાંકી અત્યારે આપણે ચાલુ છે આખો દિન. કેમ કે લાઇટ વહી ગઈ હતી 12 વાગ્યાની હમણાં આવી ગઈ એટલે વાંધો બહુ છે ને. કેમ કે ફૂલમાં બહુ ગોદે ઘાણી સડાવી દે લાઇટમાં. કેમ કે લાઇટ ઘડીક વહી જાય ઘડીક આવે ને એવી રીતનું બહુ પ્રોબ્લેમ વાળું વધારે છે. એટલે મેં વિચાર્યું એવું છે ને આજે આપણે આખી રાત મૂકીને આપણે હોઈ જવાનું શેટ ઓલા બાજુ. કેમ કે ખૂણે નીકળી જાય ને પાણી ત્યાંથી હમણાં જવા દેવું. કેમ કે હરખાઈ કોરાડા મૂકી દેવી લાઈનું. અને જો અત્યારે કેમ કે વ્યવસ્થિત રીતે આપણે સાનું મોના મૂકી દીધું છે બરાબર. અને જો શેડ ઓલા શેઠે નીકળી જાય તો સારી વાત. બાકી થોડુંક રેવડ ખેતર નથી ને એટલે થોડુંક કેવર લાઈન પથરાવા નાખતો તો એને શેઠ સુધી બાપુ હોઈ જાય. બાકી મિત્રો પાણી વાળાને એટલી મજા આવે ને તો કેમ કે બહુ મજા આવે. કેમ કે ભૈણા નહીં એટલે બધે થોડોક હાલ આવે. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે આપણે કેમ કે બીજો દિવસ ઉકી ગયો અને અત્યારે આપણે કેમ કે બ્રશ મિત્રો જે કર્યું નથી 9:30 જેવું આપણે ગુડ મોર્નિંગ થયું. અને આપણે એમ કે 4-4:30 જેવું કેમ કે જાઈ ગયા હતા. અને એનું કારણ શું હતું કેમ કે માંડી પાવાનું થોડુંક વધારે આપણે કામ આવતું હતું ને એટલે 2 ઠેકાણે મોટર આપણે હાલતી હતી ને અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું ને એટલે આપણે ઘડીક વાર આપણે બ્રશ કરી લે ચા નાસ્તો કરી લે ને સીધા આપણે જો આટણે આવી ગઈ છે ઓયડી મોટર ચાલુ કરતા પહેલાં ઓયડી મોટર ચાલુ કરીને પછી તમને બધાને મળીએ. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. કેમ કે મોટર ધોઈને સીધા આપણે પૂકી ગયા. અને મિત્રો ખેતરમાં પાણી હાલી રહ્યું છે ને એની વાત કરવામાં. અને અત્યારે આપણે તડકો પણ આવી રહ્યો છે વરસાદ થવાનું કેમ કે સંભાવ્યતા વધારે વધી ગઈ. અને અત્યારે કેમ કે ગરમી થાય ને છે પવન જેવું એટલે વાદળા થઈ ગયા વધારે. અને જો આપણે આ બાજુ પાણી સડાવી દીધું ને કુવાની અંદર મિત્રો પાણી ઉપાડતો નથી કેમ કે અત્યારે લીલું છે વધારે. અને તમારા ભાઈ આખી રાત મિત્રો મોટર ચાલુ 2 દી છે એટલે ચાલુ રાખી બાકી આખી રાત ચાલુ આપણે રાખતા નહોતા. અને મિત્રો પાણી વાળાને એટલી મજા આવી રહી છે ને બાકી કેમ કે ભણ્યા નથી ને થોડુંક હાલ આવે મને એટલે કાંઈ વાંધો નહીં મિત્રો. થોડું કેમ કે ભણવામાં થોડુંક આપણે બહુ મન નહોતું એટલે કે બાકી તો જોબ લેવી બહુ કઠણ વાત. કેમ બહુ ધ્યાન બહુ વધારે દેવું પડે. એનું કારણ શું છે ખબર છે કે આપણા ખેતીમાં થોડુંક વધારે પહેલાંથી ધ્યાન આપ્યું છે બરાબર ને મિત્રો. અને જો હવે ને આપણે નાકું ફેરવા જવાનું છે તો ફટાફટ ત્યાં વયા જાય. તો મિત્રો અત્યારે આપણે આ કેમ કે ખેતરમાં આપણે પૂગી ગયા ને કેમ કે પૂગવાનું કેમ આપણે કહ્યું ને અહીંયા મિત્રો હજી એમ કે ઓલા કેમ કે બીજું ભાગ્યવાળું ખેતર ને આપણે કેમ કે ત્યાં આપણે મોટર એના 3-4 દિવસથી ચાલુ છે. આપણે ત્યાં પહેલાં ફટાફટ જોઈ આવીએ કેમ કે ત્યાં ફટાફટ ફેરીને તો આવતા રહીએ. કેમ કે હવે જોવા ખાલી જવાનું છે બરાબર. અને જો મિત્રો ત્યાં પણ માંડી હારામારી પી ગઈ ને અત્યારે તો આપણે કેમ કે બરાબર કોરું હોય ને ઓયડી બરાબર તો આ બરાબર મિત્રો લાઈન ચડાવી દીધી અને અત્યારે કેમ કે આપણે આખી રાત ચાલુ મૂકી દઈએ એટલે છેટા બધા ભરાઈ ગયા. છેટા ભરાઈ જાય ને એટલે કેમ કે છેટા પારે ઓછું પાણી જોઈએ. અને અડધી વસર કેમ કે વારી લે એટલે ગધડીને હાર પૂકી જાય ને જો કેમ કે ક્યાંક ઓલો રવા રહી ગયા ને ત્યાં પાવાનું છે. બાકી આજ તો આખો દિવસમાં તમારા ભાઈ એક્શન મોટર એટલે પી જાય. કેમ કે લાઇટનો હવે ભરોસો ના આવે ગમે તે લાઇટ એને હોય જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 નહીં પણ 1:45 જેવું થઈ ગયું ને આપણે બપોરા પણ હારી પડીને કરી લીધું ને હવે કેમ કે ખેતરમાં થોડુંક આપણે વધારે કામ હોય એનું કારણ શું છે ખબર? કેમ કે પાવાનું હજી કેમ કે કામ હજી પૂરું નથી થયું. હાઈલા રાખીને અમારે જો અમારે લકીભાઈ ભેગા આવી ગયા છે કે આજે તમારા ભાઈ પાણી ભરવા ભેગું આવું. તો મેં કીધું હાઈ તો કેવો ગયો તો હાઈ મિત્રો કેમ કે આ ગમે ત્યાં રખડતો હોય કેમ કે કૂતરાને બધા બહાટી બોલાવતા ને બધા બાંધવા પાસે કેમ કે
પાણી યાર વધારે રહ્યું એટલે હોજો જાય. તો મિત્રો તમને બધાને આ કેમ કે માંડવીને ટુડર તમને બધાને દેખાતી જ હશે ને મિત્રો, કેમ કે આ ભાઈ આ ટુડર હતી ને તમે જોઈ શકતો કેમ કે હવે રીતની થઈ ગઈ અત્યારે કેમ કે બેસરાઈ ગયું વાવા કેમ કે એક થલ મારીને એટલે બગડી ગયું ને મિત્રો. અહીંથી તમે એકવાર તમે ટુડરને માંડવી જોઈ શકતા હશો ને કેમ કે ક્યાંક મિત્રો ખડ વધ્યું છે ને જો કેમ કે ટુડર એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે. અને મિત્રો માંડવી પણ પીવા આપણે આવી છે અને કાલ બપોર જેવું થાય ને એટલે ટાલરા બાલરા લઈએ અને બધું પાઈ દેવાનું હોય ને જો મસ્ત મજાની કેમ કે થઈ ગઈ છે ને તમને બધાને જોઈને કેમ કે એટલો બધો સીન આવી રહ્યો છે ને ભાઈ કેમ કે આને માંડવી કેમ કે હારામ હારી છે મિત્રો. આજે આપણે ડોઝ મારવાનું છે કેમ કે સાચી બધી દવા છે પણ આજ દવાનો પણ અમે લોક બનાવીશું નવો રીતનો અને અત્યારે આપણે કેમ કે માંડવી દેખાડવાની છે. તો મિત્રો તમે આ બધા માંડવી આપણી જોઈને મિત્રો કેવી મસ્ત મજાની શેક ને એકવાર કોમેન્ટ કરીને કહી દેજો. અને મિત્રો લગાવવાનું કારણ શું હતું ખબર છે કેમ કે બહુ તળિયા પડી હતા ને વરસાદનું તો કાંઈ નક્કી જેવું નથી લાગતું કેમ કે નોરતામાં કેમ કે વરસાદ થઈ જાય ને તો હારામ હારી વાત કરી દે કેમ કે ભાઈ અત્યારે તો વરસાદની કેમ કે બહુ જ જરૂર છે મિત્રો. ડોડવા થવા માંડ્યા ને એટલે પાણી માંડવી બહુ લે મિત્રો, ગજબ રીતનું મિત્રો પાણી લે છે ને એની વાત કરવાના. પાણી આપણે પીવા આવ્યું છે ને ફટાફટ આપણે મોટર ચાલુ કરી દઈએ કેમ કે લાઇટ ને ગધડીને એમાં ખોદા ઘાણી કરે ને એટલે મેળ જ ના આવે આખો દિવસમાં આપણે. તો મિત્રો તમે બધા કેમ કે ઘણું ના કેદીમાં કહેતા હોય ને મિત્રો તમારે કેમ કે ભાગ્યારું ખેતર કેટલું બધું હોય મિત્રો. આપણે વાત કરવામાં તો અડધું પી ગયો છે તો કામ કે કાલે આપણે ગોડાઉનથી ચલાવવાનું છે. અને જો મિત્રો પાણી અત્યારે કેમ કે ઉપર કેમ કે થાય છે કેમ કે લીટી થાય છે બરાબર. મિત્રો માંડવી એકવાર કેમ કે તમે એકવાર જોયો કેમ કે લીલી લાગેર થઈ ગઈ સેજ મિત્રો તરગા આપણે મારવાની છે બરાબર. અને કેમ કે પી જાય પેલા માંડવી એટલે સારું રિઝલ્ટ આવે. ટરગા કેમ કે મારશું ને ઝીણું ખડ હોય તો ને એ બધું બરી. તો હેલો મિત્રો આપણે વાત કરવાની અત્યારે હાઈન પડી ગઈ છે ને અત્યારે કેમ કે લોક આપણે કેમ કે પેડાના ભેગો જોઈટ કરી દીધો બરાબર. પેડાનો આપણે અલગ લોક નથી બન્યો. અત્યારે આપણે કાનભાઈને વાડીએ કેમ કે સાગરભાઈની કેમ કે ભેંસ વાડી હતી અને કાનભાઈ ભાગ્યવાળા વાડી અત્યારે કેમ કે જો પ્રોગ્રામનું આયોજન કરી રહ્યું છે તો તમને બધાને એકવાર બતાડી દઈએ કેમ કે તો બધા બેસી ગયા છે. અને જો પેલાની વાટ જોઈને બે તો મેં શું હાલે બાકી પેલાની વાટ મજા તો કયો ભાઈ એવું છે. તો ઘણા પણ લોકમાં તમને લીધા એટલે કેવું લાગે લાઈક કરો શેર કરો સપોર્ટ કરો. તો ભાઈ સાગરભાઈની ભેંસનું દૂધ લેવા હતા સાગરભાઈ? હા. કેટલા લીટર સાગરભાઈ દૂધ કહી દીધું? 6 લીટર. 6 લીટર કહી દીધું. તો તમે બધા પેડાની વાટ જોઈને બેઠા ને? બરી ગઈ ભાઈ. તો મેરો દેશી ભાષાની અંદર કેમ કે કહેવામાં આવે તો બરી તમે જોઈ શકો છો. રામભાઈ ડ્રાઈવર છે રામભાઈ તો કાંઈ બની તમે જોઈ શકતા છો. હા સુઈલ જ આપણે દેશી સુઈલ જ ના મૂક્યું ને એવી રીતનું બધું લાગે છે તમે જો મિત્રો. હે ને ખીરું હોય ને એટલે હે ને કાંઈ ઘા હે ને ઘાટું થઈ જાય. બરી બનશે આ એકલા જો તાજી બરી બનવાની છે અમે. હજી તો દૂધ તો બધું નાખી દીધું હોય કમ્પ્લીટ, હજી ખાંડ નથી નાખી ને બરી બનશે એક નંબર. તો મિત્રો તમે બધા જોઈ શકતા છો કેમ કે કાનભાઈ જો અત્યારે પેડા હલાવી છે તો કાનભાઈ તમારું શું રિએક્શન છે? બરી કહેવાય. તો તમે દેશી ભાષાની અંદર તમે બની ગઈ કમ્પ્લીટ બની ગઈ ને આખું બકડ્યું છે ભાઈ કાનભાઈ? બની છે વાત. તો આખે આ બકડ્યું એટલું થયું એટલે આ જો બરી ઉતરે જ જાજે એટલો કાય ફાટી જાય એવું છે. ખાયા બની જાય એટલે વાર બહુ લાગે ને બાકી એમ કે થાબડી જેવું લાગે કે નહીં? મિત્રો અત્યારે વાત કરવા અત્યારે કેમ પેડા બેડા બધું કેમ ખાઈ લો કેમ કે બરી જેવું મિત્રો બનાવ્યું હતું. અને જો મિત્રો પાલટી મિત્રો જામી છે. તો મિત્રો તમે બધા વાત કરો તો પાલટી બધી જામી છે. તો કાનભાઈ તમારે શું બારી બધી ખાધી છે? બેઠા તો વાતો હાલે ને એવું બધું છે ખાનગી બધી વાતો ને બધા ડાયરો બધા જમાવી રહ્યા છે. અને મિત્રો બધા કેમ કે આડે પોટા પડી ગયા. અને મિત્રો હવે વાત કરવા આવે ને તો આપણે આજની વિડીયો અહીંયા પૂરો વિડીયો છે બધા મળવાનું છે. તો બધાને રામે રામ.